ધોરણ 10 ગણિત પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.1 અને હવે નંબર 2 આવશે. આપણે ગયા ભાગની અંદર 1 નંબરનો પ્રશ્ન જોયો હતો. પ્રશ્ન જોવા માટે ચોપડીનો ઉપયોગ કરવો એટલે અહીં આપણે સીધા જવાબો લખેલા છે, બરાબર. આમાં બીજા પ્રશ્નમાં 2 ક્રમિક ધન પૂર્ણાંકોવાળો પ્રશ્ન છે. તો આપણે પહેલાં ધારી લેવાનું કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. હવે એક પૂર્ણાંકને આપણે x ધારીએ અને બીજા પૂર્ણાંકને આપણે x+1 ધારીએ. બંનેનો ગુણાકાર પૂછ્યો છે એટલે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે x+1 એટલે x² x થયું અને 306 છે ને આ બાદ લઈએ એટલે આપણને સૂત્ર મળી ગયું x² x - 306 બરાબર 0. ત્રીજો પ્રશ્ન છે રોહનની માતાવાળો પ્રશ્ન છે, બરાબર, કે રોહન અને તેની માતાની ઉંમર વિશેનો પ્રશ્ન છે. તો જો ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ લઈએ, એની માતાની ઉંમર એનાથી 26 વધારે છે એટલે આપણે લઈએ x + 26. હવે 3 વર્ષ પછી બંનેની ઉંમર આપણને પૂછી છે, તો 3 વર્ષ પછી રોહનની ઉંમર થશે x+3 અને એની માતાની ઉંમર કેટલી થવાની? તો આની અંદર 26માં 3 ઉમેરાઈ જશે એટલે x + 29 થશે. હવે બંનેની ઉંમરનો ગુણાકાર 3 વર્ષ પછી, તો રોહન માટે x+3 હતો, એની માતા માટે x+29 હતો અને એ ટોટલ હતું 360. આ બંને કૌંસ છે એના પદોને એકબીજા સાથે ગુણી નાખીએ તો આપણને x² + 32x + 87 - 360 બરાબર 0 મળે. 87 એટલે કે 360માંથી 87ને બાદ કરીએ આપણને મળશે -273 એટલે આપણને સૂત્ર મળ્યું x² + 32x - 273 બરાબર 0. આ આપણો જવાબ થયો. ચોથો પ્રશ્ન ટ્રેનવાળો છે કે એક ટ્રેન છે એની 480 કિલોમીટર ઝડપ છે, બરાબર. પછી એની ઝડપ ઓછી કરીએ કે વધારીએ તો શું આવે, એવા દાખલા આવે છે ને. તો એમાં આ એક ચોથા નંબરનો દાખલો છે. તો પહેલાં આપણે ટ્રેનની સામાન્ય ઝડપ આપણે x કિલોમીટર પ્રતિ કલાક લઈએ. હવે 9મા ધોરણ વિજ્ઞાનમાં આપણે એક સૂત્ર આવતું હતું, કોઈપણ પદાર્થ એનો સમય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, બરાબર. આના પરથી આ સૂત્ર બનાવ્યું છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હોય તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય. હવે 480 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે એને આપણે t1 ધારીએ તો 480 ભાગ્યા x કલાક લાગે. આ થયો અંતર અને આ થઈ ઝડપ. ઝડપને આપણે x ધારેલી છે, ધ્યાન રાખજો. હવે ટ્રેનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય, બરાબર, તો એ કેટલી થઈ જશે? x - 8 થશે. એટલે હવે એ વખતે આપણો સમય કેટલો થવાનો? તો t2 બરાબર 480/x - 8 કલાક થયો. તો નવી ઝડપે લાગતો સમય સામાન્ય ઝડપે લાગતા સમય કરતાં 3 કલાક વધુ છે એવું આપણને પ્રશ્નમાં આપેલું છે. તો નવી ઝડપ આ છે, તો આમાં 3 કલાક ઉમેરી એટલી થઈ ને, t1માં 3 કલાક ઉમેરી એટલી, બરાબર. એટલે t2 બરાબર t1 + 3 એટલે 480/x - x બરાબર 480/x, આપણું t1 480/x છે, +3, બરાબર. એટલે આને આપણે આ બાજુ લાવીએ તો એ માઇનસ થઈ જશે અને પછી આપણે એને સાદુરૂપ આપવાનું. તો આપણને અને ચોકડી ગુણાકાર કરવાના. તો 480x બરાબર 480(x - 8 + 3x (x - 8) 3x² - 24x - 3840 બરાબર 0. આપણને આ રીતનું સમીકરણ મળશે. આમાંથી આપણે 3 કોમન કાઢી લેવાના એટલે આપણને સમીકરણ મળશે x² - 8x - 1280 બરાબર 0. અહીં આપણે ભાગ 2 આટલે સુધી જ છે, બરાબર. એટલે આ આપણો સ્વાધ્યાય 4.1ના જે અગત્યના આ વખતે પૂછી શકાય એવા પ્રશ્નો અહીંયા પૂરા થયા.